કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા. કાર્યકરોની શુભેચ્છા મુલાકાતે ઈસુદાન ગઢવીએ પ્રથમ તો અરડુવાડા શંકર ભગવાન દર્શન કરી પૂજા અર્ચના કરી. ખાસ કરી કાંકરેજ 15 વિધાનસભા 2022ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ ઠક્કર ને કાર્યકરોની મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, સાગરભાઈ રબારી ને રાજુભાઈ કરપડાનું સ્થાનિક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. આમ આદમી પાર્ટીના પાટણ લોકસભાના પ્રમુખ શ્રી પ્રભાતસિંહ સોલંકી અને કાંકરેજ તાલુકાના પ્રમુખ પિન્ટુભા વાઘેલા તથા યુથ વિંગ પ્રમુખ દિનેશભાઈ ઠાકોર તથા કંબોઈ જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ પ્રવીણભાઈ જોશી પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અરડુવાડા ગામના પૂર્વ સરપંચ વાલાજી ધારસંગજીના આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં કાર્યકરો જોડાયા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કાર્યકરોને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આજે કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામમાં અમારા પ્રભાતસિંહની આગેવાનીમાં ખૂબ બધા લોકો જોડાયા છે. મુકેશભાઈ જે અમારા પૂર્વ અહીંના ઉમેદવાર હતા વિધાનસભાના, તેઓ પણ આજે આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા છે, ઘર વાપસી કરી છે. એમને પણ હું આવકારું છું. સરપંચ શ્રી અમારી સાથે જોડાયા છે. સાથે સાથે લગભગ 100 જેટલા આગેવાન કાર્યકર્તાઓ આજે અહીંયા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને સદસ્યતા લીધી છે. માનનીય અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતને પણ કામની રાજનીતિનો ચસ્કો લાગ્યો છે. ખૂબ બધી જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિઓમાં ગુજરાત લૂંટાયું અને રાવણની જેમ ભાજપે ધર્મનો ખેસ પહેરીને જે લોકોને લૂંટ્યા છે એનાથી લોકો જાગૃત થયા છે. આજે તમામ સમાજ, એમાં ખાસ કરીને ઠાકોર સમાજનું તો ભાજપે ખૂબ શોષણ કર્યું છે. આટલા વર્ષોની સત્તા બાદ પણ આ સમાજને મળવાપાત્ર જે હક અધિકારો છે મળ્યા નથી. આજે પણ ગામડાઓમાં ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, નાના સમાજો છે, આ બધાના આગેવાનો જે ભાજપમાં છે એમનો વિકાસ થયો, બાકી સમાજનો વિકાસ નથી થયો. ઉત્તર ગુજરાતની ખૂબ સમસ્યાઓ છે. દૂધના ભાવ નથી મળતા. ત્યારે આ બધા પીડાઓની એક જ ઈલાજ છે ભાજપને કાઢવાનું, અને એટલા માટે સૌ લોકો ભાજપને કાઢવા માટે એક થયા છે, આમ આદમી પાર્ટીને જીતાડવા માટે. અને હું અપેક્ષા રાખું છું આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ બધું લોકો સહયોગ આપશે અને તાલુકા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો ઝંડો લહેરાશે એવો મને પૂરો વિશ્વાસ.